આ હેલ્થી એપ્લિકેશન ઉપર આપણે કોઈ પણ રિપોર્ટ જો સેવ કરવો છે ને તો એના 3 ઓપ્શન છે. કાં તો આપણે કોઈ બી પ્રિન્ટેડ રિપોર્ટ છે એનો ફોટો પાડી શકીએ, કાં આપણી જોડે એનો ફોટો છે તો એ ફોટો આપણે અપલોડ કરી શકીએ, કે પછી કોઈ પીડીએફ છે એ પીડીએફ પણ આપણે અપલોડ કરી શકીએ છીએ. આ જેવું અપલોડ થશે ને એટલે વેલ્યુઝ ડિજિટાઇઝ થઈ જશે. મારા હિમોગ્લોબિનનો પર્સન્ટેજ કેટલો છે અલગ અલગ રિપોર્ટમાં, એ મારે અલગ અલગ રિપોર્ટ ખોલીને નહીં જોવો પડે, એ ઓટોમેટિકલી વેલ્યુઝ ડિજિટાઇઝ થઈ જાય છે અને એનાથી હું સર્ચ કરી શકું છું હિમોગ્લોબિન. એનાથી મને ડેટા એક ચાર્ટમાં બી દેખાઈ શકશે કે મારા હિમોગ્લોબિનના પર્સન્ટેજ દર વર્ષે જે રિપોર્ટ કરાવું છું એમાં વધે છે કે ઘટે છે. હવે કોઈ પણ રિપોર્ટ કઈ રીતે એડ કરી શકીએ? તો માની લો ફિઝિકલ કોપી છે રિપોર્ટની, તો એ આપણે સ્કેન કરી શકીએ છીએ. એ સ્કેન કરીએ એટલે હોસ્પિટલનું નામ, ડૉક્ટરનું નામ અને બીજી બધી ડિટેલ્સ એટલે બીમારીનું કારણ, રિપોર્ટનું કારણ બધું આમાં એન્ટર કરી શકીશું. એક વખત રિપોર્ટ આપણે અપલોડ કરી દીધો છે તો એ બધી ડિટેલ આપણે રેકોર્ડ્સમાં જઈને ચેક કરી શકીશું.